હેલો ગાઈસ. આજે આપણે જાણીશું ક્લિનિકલ યુઝ ઓફ અષ્ટાંગ યોગા. સો લેટ્સ સી ઇન. નમસ્તે મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જો આજની આ ભાગદોડવાળી જિંદગીમાં સ્ટ્રેસ અને એન્ઝાયટી એટલે કે ચિંતા એ આપણા સૌના જીવનનો એક જાણે કે વણમાગ્યો હિસ્સો બની ગઈ છે, ખરું ને? આપણે રોજબરોજ આ માનસિક તાણનો સામનો કરીએ છીએ અને તેમાંથી બહાર આવવાનો રસ્તો પણ સતત શોધતા રહીએ છીએ. તો ચલો આ વાતને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. તણાવ દૂર કરવા માટે આપણે ઘણીવાર બહારના મોડર્ન ઉકેલો શોધતા હોઈએ છીએ, પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે શું આપણા પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાનમાં આનો કોઈ પાક્કો ઉકેલ છે ખરો? તો જવાબ છે બિલકુલ હા. ઇન્ડિક કાઉન્સિલિંગમાં આનો એકદમ સચોટ અને સાયન્ટિફિક ઇલાજ હજારો વર્ષો પહેલાં જ આપી દેવામાં આવ્યો છે. અને આ કોઈ ઉપરછલ્લી સલાહ નથી હો, આ તો આંતરિક શાંતિ મેળવવાનું એક બહુ જ ડીપ મનોવિજ્ઞાન છે. તો આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે જોઈશું સ્ટ્રેસ અને ઇન્ડિક કાઉન્સેલિંગ, પછી યમ નિયમ એટલે કે માનસિક પાયો, ત્યારબાદ આસનથી મળતી શારીરિક અને માનસિક શાંતિ, ચોથું પ્રાણાયામ જે સ્ટ્રેસ માટેનું બ્રહ્માસ્ત્ર છે, અને અંતે જોઈશું એક સર્વગ્રાહી નિષ્કર્ષ. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, સ્ટ્રેસ અને ઇન્ડિક કાઉન્સેલિંગ. હવે અષ્ટાંગ યોગના આ જે 4 પ્રાચીન પગથિયા છે ને, યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, તેને માત્ર કોઈ શારીરિક કસરત માની લેવાની ભૂલ ક્યારેય ન કરવી. આ આપણા માનસિક સ્વાસ્થ્ય માટેના અત્યંત પાવરફુલ ટૂલ્સ છે. આ આખી પ્રોસેસ એક ક્રમિક સીડી સમાન છે. આ એક એવો સાયન્ટિફિક ક્રમ છે જે આપણા વર્તનથી શરૂ થાય છે, પછી શરીર પર કામ કરે છે અને છેલ્લે આપણા શ્વાસ અને મન સુધી પહોંચે છે. હવે આવીએ વિભાગ 2 પર, યમ નિયમ, માનસિક પાયો. ઇન્ડિક કાઉન્સેલિંગનો એક બહુ જ બેઝિક સિદ્ધાંત એ છે કે મજબૂત માનસિક પાયા વગર મન ક્યારેય શાંત ન થઈ શકે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ પ્રાચીન નિયમો આજના આધુનિક તણાવને સીધો જ કાપે છે. જુઓ, યમ એટલે આપણી સામાજિક શિસ્ત, જેમાં અહિંસા, સત્ય અને અસ્તેય જેવા મૂલ્યો આવે. જ્યારે આપણે આ મૂલ્યોને ખરેખર જીવનમાં ઉતારીએ છીએ ને, ત્યારે આપણો આંતરિક અપરાધ ભાવ એટલે કે પેલી અંદરની ગિલ્ટ અને ડર સાવ ઓછા થઈ જાય છે. પરિણામે સામાજિક સંબંધોમાંથી આવતો સ્ટ્રેસ ગાયબ થઈ જાય છે. બીજી તરફ છે નિયમ, જે આપણી વ્યક્તિગત શિસ્ત છે, જેમ કે શૌચ એટલે શુદ્ધિ અને સંતોષ. જે પરિસ્થિતિ છે તેમાં સંતોષ માનવો એ ભવિષ્યની એન્ઝાયટી માટેની લિટરલી સૌથી મોટી દવા છે. જો મન સંતોષી હશે ને, તો ભવિષ્યની ચિંતાઓ આપોઆપ ઓગળી જશે. આગળ વધીએ વિભાગ 3 તરફ, આસન, શારીરિક અને માનસિક શાંતિ. અહીં મારે એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી છે. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે આસન એટલે બસ શરીરને અલગ અલગ રીતે વાળવું કે જાતજાતના જિમ્નાસ્ટિક્સ કરવા. પણ ના, વાસ્તવમાં આસનનું સાયન્ટિફિક કામ આપણા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને એકદમ શાંત કરવાનું છે. તણાવ અને સ્ટ્રેસના કારણે આપણા શરીરમાં જે એક પ્રકારની જકડન કે ટેન્શન આવી જાય છે ને, તેને આસનો જડમૂળથી દૂર કરે છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આસનનો ખરેખર અર્થ શું થાય. મહર્ષિ પતંજલિના એક બહુ જ સુંદર સુવાક્યમાં તેનો અર્ક છુપાયેલો છે, સ્થિર સુખમ આસનમ. આનો સીધો અર્થ એ જ છે કે જ્યારે આપણે કોઈ એક આસનમાં સંપૂર્ણપણે સ્થિર થઈ જઈએ અને સુખનો અનુભવ કરીએ, ત્યારે આપણું શરીર એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય છે. અને આ કનેક્શન એવું છે કે જેવું તમારું શરીર હળવું થશે ને, એટલે મન આપોઆપ શાંત અને હળવું થવા લાગશે. ચાલો હવે પહોંચીએ સૌથી પાવરફુલ સાધન પર, વિભાગ 4, પ્રાણાયામ, સ્ટ્રેસ માટેનું બ્રહ્માસ્ત્ર. આપણે સૌએ ક્યારેક ને ક્યારેક એ જરૂર નોંધ્યું હશે કે જ્યારે આપણે ચિંતામાં હોઈએ ત્યારે આપણા શ્વાસ એકદમ ટૂંકા અને ઝડપી બની જાય છે, રાઈટ? શ્વાસ એ ખરેખર આપણા મનનો અરીસો છે. આધુનિક મનોવિજ્ઞાનની નજરે જોઈએ તો ઇન્ડિક કાઉન્સેલિંગમાં પ્રાણાયામને એક અત્યંત પાવરફુલ બાયોફીડબેક ટેકનિક માનવામાં આવે છે. એટલે કે પ્રાણ અથવા તો આપણી જીવનશક્તિને કંટ્રોલ કરીને આપણે સીધા જ પેલા નકારાત્મક વિચારોની ચેઇન પર બ્રેક લગાવી શકીએ છીએ. આ કોઈ મેજિક નથી, પણ એક સાબિત થયેલું વિજ્ઞાન છે જે સીધું જ આપણી એન્ઝાયટી પર કામ કરે છે. અહીં 2 ખાસ પ્રકારના પ્રાણાયામની વાત કરી છે, જે સ્ટ્રેસ માટે ખરા અર્થમાં રામબાણ ઇલાજ છે. પહેલું છે નાડી શોધન, જેને આપણે બધા અનુલોમ વિલોમ તરીકે પણ ઓળખીએ છીએ. શ્વાસ લેવાની આ પદ્ધતિ મગજના બંને ભાગોને બેલેન્સ કરે છે અને વિચારોમાં ગજબની ક્લેરિટી લાવે છે.
અને બીજું છે બ્રાહ્મરી પ્રાણાયામ. આ એક એવો કમાલનો અભ્યાસ છે જે મનને ઇન્સ્ટન્ટ શાંતિ આપે છે અને આપણા મગજમાં ચાલતા નેગેટિવ વિચારો પર તાત્કાલિક પૂર્ણવિરામ મૂકી દે છે. અને હવે છેલ્લે વિભાગ 5 નિષ્કર્ષ, એક સર્વગ્રાહી અભિગમ. અત્યાર સુધી આપણે જે પણ ટૂલ્સ કે સાધનોની વાત કરી તે કોઈ છૂટાછવાયા વિચારો નથી હો, પણ એક સળંગ આખી જીવનશૈલીનો ભાગ છે. અને આ જ વાત આપણને આજના સૌથી મુખ્ય મેસેજ તરફ લઈ જાય છે. હોલિસ્ટિક અપ્રોચ એટલે કે સર્વગ્રાહી અભિગમ એ જ છે કે આપણે માત્ર ઉપરછલ્લા લક્ષણોની જ ટ્રીટમેન્ટ ન કરીએ પણ સીધા મૂળને જ સુધારીએ. જો આપણે યમ અને નિયમ અપનાવીશું તો આપણી જીવનશૈલી સુધારશે, આસન દ્વારા શરીરને સ્થિર અને મજબૂત કરી શકાશે અને પ્રાણાયામના રેગ્યુલર પ્રેક્ટિસથી મનને સંપૂર્ણપણે શાંત કરી શકાશે. એકદમ પરફેક્ટ પેકેજ. આ પ્રાચીન જ્ઞાનનો અદ્ભુત ખજાનો માત્ર જાણવા પૂરતો જ લિમિટેડ ન રહેવો જોઈએ, પણ તેને આપણે રોજિંદા જીવનમાં ઉતારવો જોઈએ. તો અંતમાં આપણી સામે એક બહુ મોટો પ્રશ્ન છે. આપણે આજે જ આમાંથી કઈ બાબતની શરૂઆત કરીશું? આપણી માનસિક શાંતિની જર્ની શરૂ કરવાનો એકદમ સાચો સમય હવે આવી ગયો છે. આશા છે કે આ પ્રાચીન ભારતીય જ્ઞાન આપણા સૌના જીવનમાં એક ઊંડી અને કાયમી શાંતિ લાવશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.